Hello friends, welcome to my YouTube channel Learn English with Trivedi Sir. We have completed 3 videos. Now we are going to video number 4. Our point is Standard 12th English. Identify language function. Again I remember you that the question number 8, 9 and 10th of board's exam standard 12, the point is identify language function. Let's go to language function expressing alternative choice. Friends, in English, either or is used. Either or is used for alternative choice. વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સામાન્ય પ્રવાહ અંગ્રેજી વિષયના પ્રશ્નપત્રમાં પ્રશ્ન નંબર 8, 9 અને 10 આઈડેન્ટિફાય લેંગ્વેજ ફંક્શન માટે પૂછાય છે, જેમાં આપણે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ લેંગ્વેજ ફંક્શન જોઈએ છીએ. જો either or શબ્દ આપણને પ્રશ્નપત્રના વાક્યમાં જોવા મળે તો સમજવું કે expressing alternative choice language function નો ઉપયોગ થયો છે. વિદ્યાર્થી મિત્રો, આઈધર ઓર શબ્દ બંનેમાંથી એકની પસંદગી દર્શાવવા માટે થાય છે, ચોઈસ બતાવવા માટે થાય છે. તેથી આઈધર ઓર વાક્યમાં હોય તો લેંગ્વેજ ફંક્શન તરીકે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઈસ આવે. રાઇટ ડાઉન ધીસ ઇન યોર નોટબુક. Okay friends, let's see some of the example of expressing alternative choice language function. Example number 1, I like either tea or coffee. Example number 2, either Virat or Dhoni is the captain of Indian cricket team. ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ, આઈધર ઓર શબ્દ છે, બંનેમાંથી એકની ચોઈસ કરવાની છે કે આઈ લાઈક આઈધર ટી ઓર કોફી, મને ચા અથવા કોફી ગમે છે. સેમ વિથ સેકન્ડ એક્ઝામ્પલ, આઈધર ઓર શબ્દ જોવા મળે છે, બંનેમાંથી એક ભારતીય ટીમના કેપ્ટન છે એવું બતાવ્યું છે, માટે આ બંને વાક્યમાં expressing alternative choice language function નો ઉપયોગ થયો છે. Write down this in your notebook. Okay વિદ્યાર્થી મિત્રો, next language function giving reason. જો આપેલ વાક્યમાં since अथवा as अथवा because જેવા શબ્દો જોવા મળે
તો સમજવું કે આપેલ વાક્યમાં giving reason, language, function આવે. reason means કારણ. વિદ્યાર્થી મિત્રો reason એટલે કારણ. since, as, because આ બધા શબ્દો કારણ દર્શાવે છે અને જ્યારે આપણને આ શબ્દો પ્રશ્નપત્રના વાક્યમાં જોવા મળે તો આપણે તે વાક્યની સામે લેંગ્વેજ ફંક્શન તરીકે giving reason લખવાનું છે. write down this in your notebook. Okay friends, let's see some of the example of giving reason. Example number 1. Riya was ill. Riya was ill because she ate pani puri. Example number 2. Since Riya ate pani puri, she was ill. Example number 3. As Riya ate pani puri, she was ill. Here friends, because, since, as all are giving reason language function બતાવે છે. કારણ, reason it means કારણ. રિયા બીમાર હતી કારણ કે તેણીએ પાણીપુરી ખાધી. બીજું એક્ઝામ્પલ, since Riya ate પાણીપુરી, રિયાએ પાણીપુરી ખાધી હોવાને કારણે she was ill, તે બીમાર હતી. as Riya ate પાણીપુરી, she was ill. આ શબ્દો જોવા મળે છે માટે આ વાક્યમાં giving reason function આવે. write down this in your notebook. વિદ્યાર્થી મિત્રો, next language function reporting. Reporting it means indirect speech. Reported speech it means indirect speech. Indirect speech નું જો વાક્ય આપણને જોવા મળે તો આપણે સમજવાનું કે લેંગ્વેજ ફંક્શન તરીકે તેમાં રિપોર્ટિંગ આવે. જો પ્રશ્નપત્રમાં આપેલ વાક્ય ઇનડાયરેક્ટ નેરેશન અથવા ઇનડાયરેક્ટ સ્પીચમાં હોય તો સમજવું કે તેમાં રિપોર્ટિંગ લેંગ્વેજ ફંક્શન આવે. ઇનડાયરેક્ટ સ્પીચમાં ઇટ મીન્સ વિદ્યાર્થી મિત્રો જેમાં that, told, asked, if જેવા શબ્દો હોય.
શબ્દોનો ઉપયોગ થયો હોય. Okay, write down this in your notebook. Okay, let's see some of the examples of language function reporting. Jay told Jaya that he was a singer. Number 2, the teacher advised students to work hard. વિદ્યાર્થી મિત્રો, આ told, આ that, advised to, આ બંને વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં છે. આ શબ્દો ઇનડાયરેક્ટ સ્પીચમાં આવે છે. એ તમે ધોરણ 9 10 માં ભણ્યા છો. તેથી આ બંને વાક્યોમાં રિપોર્ટિંગ લેંગ્વેજ ફંક્શન આવે. Write down this in your notebook. વિદ્યાર્થી મિત્રો, આપણે 4 વિડિયોમાં અલગ અલગ લેંગ્વેજ ફંક્શન જોયા. હવે લાસ્ટ યર માર્ચ 2020 ના બોર્ડના પ્રશ્નપત્રમાં જે વાક્યો પૂછાયેલા આઇડેન્ટિફાઈ લેંગ્વેજ ફંક્શન એ ઝડપથી જોઈ લઈએ. ફર્સ્ટ સેન્ટેન્સ, the bank manager informed me that I could do online transaction also. આ સેન્ટેન્સમાં informed અને that આ બંને શબ્દો બતાવે છે કે આ સેન્ટેન્સ ઇનડાયરેક્ટ સ્પીચમાં છે. અને આપણે હમણાં જ જોયું, આ જ વિડિયોમાં જોયું કે ઇનડાયરેક્ટ સ્પીચમાં જો વાક્ય હોય તો લેંગ્વેજ ફંક્શન તરીકે વિદ્યાર્થી મિત્રો રિપોર્ટિંગ આવે. આવી રીતે આપણે જો સમજીશું તો પ્રશ્નપત્રના વાક્યને સરળતાથી કયા લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થયો છે તે શોધી શકીશું. સેન્ટેન્સ નંબર 2 જે 9માં ક્વેશ્ચન નંબર 9 માં બોર્ડમાં પૂછાયેલું, મિસ્ટર દવે used to play football in his youth. વિદ્યાર્થી મિત્રો, મારા પહેલા વિડિયોમાં used to past habit દર્શાવે છે એ આઇડેન્ટિફાઈ લેંગ્વેજ ફંક્શન આપણે શીખ્યા હતા. તો અહીંયા used to શબ્દ જે છે તે past habit બતાવે છે. એટલે આ વાક્યમાં આપણને talking about past action, past habit, આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. used to past habit બતાવે છે, પણ આ જે શબ્દો છે talking about past habit એ શબ્દો આપણને પ્રશ્નપત્રના બ્રેકેટમાં આપેલા હોય તો એ શબ્દ પસંદ કરવાના. અને 10મા નંબરનું સેન્ટેન્સ છે, people started Chipko movement to stop the cutting down of trees. People started Chipko movement in order to, અહીંયા શબ્દ આવશે in order to. આ in order to શબ્દ હોય તો સમજવાનું કે આ showing purpose, આમાં ફંક્શન આવશે showing purpose. અહીંયા શબ્દ છે in order to. આ in order to શબ્દને કારણે આમાં showing purpose ફંક્શન આવે. Write down this in your notebook. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે બીજા વાક્યો તમે જાતે પ્રેક્ટિસ કરી શકો છો. આવા લેંગ્વેજ લિંકર્સ, આવા શબ્દો પરથી આપણે એને લેંગ્વેજ ફંક્શનને આઈડેન્ટિફાઈ કરી શકીશું. અહીંયા આપણે આઈડેન્ટિફાઈ લેંગ્વેજ ફંક્શન પોઈન્ટને પૂરો કરીએ છીએ. જો આપને સમજ પડી હોય, આપણને ભણવામાં મજા આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.